નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચમાં વાહન ચાલકો માટે રાહતના સમાચાર। સ્થાનિકો અને રિક્ષા એસોસિએશન સહિત વિપક્ષની રજૂઆતને પગલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું। ઢાળથી મમ્મદપુરા સર્કલને જોડતા રોડ ઉપર પેવર બ્લોકની કામગીરી શરૂ કરાઈ। આમોદ જંબુસરમાં પૂરના પાણી ઓસરતા ખેતીને ભારે નુકસાન। ઢાઢર નદીના કાંઠાના ગામોમાં 4 દિવસથી ફરી વળેલા પાણીને લઈ કપાસ, તુવેર સહિતના પાકો મૃતપાય। જંબુસરમાં પાલિકા દ્વારા સફાઈ અભિયાન અને દવાનો છંટકાવ શરૂ કરાયો। ભરૂચના ઢાળથી મમ્મદપુરા સર્કલને જોડતા રોડ પર આખરે પાલિકા તંત્ર દ્વારા પેવર બ્લોકની કામગીરી શરૂ કરાતા રિક્ષા એસોસિએશન, વિપક્ષ અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે। ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં માર્ગો બિસ્માર બન્યા છે। ભરૂચના ઢાળથી મમ્મદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે, જેમાં આ માર્ગનું વહેલી તકે સમારકામ માટે સ્થાનિકો અને રિક્ષા એસોસિએશન દ્વારા પાલિકા કચેરીમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે બેઠક મળી હતી। જે બેઠકમાં ભરૂચના ઢાળથી મમ્મદપુરા સર્કલને જોડતા માર્ગ ઉપર સમારકામની કામગીરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો। જે બાદ તંત્ર દ્વારા આ માર્ગ ઉપર ઢાળથી મમ્મદપુરા સર્કલ સુધી પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો અને રિક્ષા એસોસિએશનના પ્રમુખે પાલિકા તંત્ર અને વિપક્ષનો આભાર વ્યક્ત કર્યો છે। આ જે આજે કામગીરી શરૂ થઈ છે એ કરીબન 2 મહિનાથી જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન નગરપાલિકાથી રજૂઆત રાખતી હતી। રોજ જે રાતે આવીને જીસીબી મારતા હતા ને હવારે રાતે વરસાદ પડે એટલે પાછા ખાડા થઈ જતા। 2 મહિના અમે લગાતાર અહીંયા આંદોલન કર્યું, ચક્કો જામ કર્યો। એના પછી નગરપાલિકાએ આ વાતને ગંભીરતાથી લીધી કે ખરેખર જનતાને અને ખાસ કરીને રિક્ષા ચાલકોને બહુ ઘણું નુકસાન છે ને આ વિરોધ પક્ષ અને પક્ષ બંને મળીને વાતઘાટ કરીને આ લોકોએ નક્કી કર્યું કે બ્લોક નખાવા જેવા છે કે ખાડા બહુ છે, તમે જીસીબી જેટલો બી મારો કોઈ ફરક પડવાનો નહોતો। આ લોકોએ બંને જણા મળીને સાઠગાંઠ કરીને આ બ્લોકની કામગીરી પશ્ચિમ વિસ્તારમાં ઢાળથી લઈને મમ્મદપુરા સુધી શરૂ કરવામાં આવી, જેમથી રિક્ષા ચાલકો અને પશ્ચિમ વિસ્તારની જનતા નગરપાલિકા અને વિરોધ પક્ષનો અભિનંદન કરે છે। ઢાઢર નદીના પૂરમાં પાણી શનિવારથી ઓસરવાનું શરૂ થતા હવે આમોદ અને જંબુસર તાલુકાના કાંઠાના ગામોમાં ખેતી અને લોકોને નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આમોદ જંબુસર વચ્ચેથી વહેતી ઢાઢર નદીએ તેની ભયજનક સપાટી 102 ફૂટને પાર કરી હતી, જેને લઈને આમોદ અને જંબુસરના 10 ગામોમાં પૂરના પાણી ફરી વળતા જનજીવન ઠપ થઈ ગયું હતું। 4 દિવસ બાદ પૂરના પાણી ઓસરતા હવે આ ગામોમાં થયેલી તારાજી અને ખેતીના નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પૂરના પાણી ઓસરતા જંબુસર નગરમાં નવી નગરી, ટંકારી ભાગોળ, પ્રમુખ પ્રેરણા સોસાયટી, સ્મશાન રોડ, રુદ્ર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા। જે ઉતરતા રોગચાળો ફેલાય નહીં તે માટે પાલિકા પ્રમુખ વિરેન શાહ અને મુખ્ય અધિકારીની સૂચનાથી સફાઈ કામદારો દ્વારા સાફ સફાઈ અને ડીડીટીનો છંટકાવ શરૂ કરાયો છે। તો બીજી તરફ ઢાઢર નદીના પાણીના પગલે કાંઠા વિસ્તારના ગામોમાં ખેડૂતોને ખેતીને ભારે નુકસાન થયું છે। જગતનો તાત તંત્ર વહેલી તકે સર્વે કરી પાક વળતર અપાવે તેવી આશ લગાવીને બેઠો છે। આમોદ પોલીસ સ્ટેશનની 500 મીટર નજીક જ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આમોદ નગરમાં શ્રાવણના છેલ્લા શનિવારે હઠીલા હનુમાનજીનો નાહિયરમાં મેળો ભરાયો હતો, જેમાં આસપાસના ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતા। ત્યારે આમોદ નગરમાં પેટ્રોલ પંપની સામે અને 500 મીટર આમોદ પોલીસ સ્ટેશનની નજીક જ 15 થી 20 જેટલા અસામાજિક તત્વોએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર છૂટા હાથની મારામારી કરી હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે। બહાર ગામના લોકોએ આમોદ પોલીસ સ્ટેશન નજીક આતંક મચાવ્યો હતો અને થોડીક જ વારમાં મારનાર ટોળું અને માર ખાનારાઓ પણ ઘટના સ્થળ પરથી બાઇકો લઈને ગાયબ થઈ ગયા હતા। જોકે આ ટોળાનો મારમારી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે। આ ઘટના અંગે આમોદ પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના અંદાળાની સોસાયટીમાં ક્રિકેટની મેચમાં લગાડેલ શરતના રૂપિયા ન આપવા બાબતે સર્જાયેલી તકરારમાં ધારદાર ચપ્પુના ઘા ઝીકનાર ઈસમ ઝડપાયો। અંદાળા ગામના તુલસીનગર સોસાયટીમાં રહેતા અનિકેત સાહની અને કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા વિકાસ અક્ષયકાંત યાદવ વચ્ચે 2 વર્ષ અગાઉ ક્રિકેટ મેચ માટે 3000ની શરત લાગી હતી। ગત તારીખ 29મી ઓગસ્ટની રાત્રે આરોપી વિકાસ યાદવે અનિકેત સાહની પાસે જીતેલી શરતના નાણાંની માંગણી કરતા અનિકેતે આવતા મહિને પગાર થાય ત્યારે ચૂકવી દઈશ તેમ કહેતા, પરંતુ આ બાબતે રકઝક થતા બાદ ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલ વિકાસ યાદવે ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી અનિકેતને
છાતી તેમજ ડાબા હાથના ભાગે ઘા ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ફરાર થઈ ગયો હતો. આ અંગે અનિકેત સાહનીએ સારવાર દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો દર્જ કરી ગણતરીના દિવસોમાં ચપ્પુના ઘા ઝીકનાર વિકાસને ઝડપી પાડ્યો છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું. જીવના શિવ સાથેના મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ રામકુંડ સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં આવી. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન માંડવેશ્વર મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભોળાનાથને રીઝવવા પ્રયત્ન પણ કરાય છે ત્યારે ભોળા શંભુની આરાધનામાં ભક્તો લીન બન્યા હતા. આજે અમારે ત્યાં શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનાની ત્રયોદશી પર્યંતમ ચતુર્દશી આવે છે. આજે શિવરાત્રિ પણ છે અને જ્યારે પણ અમારે ત્યાં આગળ શ્રાવણ મહિનો હોય તેનો છેલ્લા સોમવાર હોય કે કશો પણ કોઈ પણ આવો શિવરાત્રિનો નિયમ હોય ત્યારે અમે એમના નિમિત્તે ભગવાન શંકરના નામનો અમે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરીએ છીએ. એની અંદર બ્રાહ્મણોને બોલાવીને અમે એની જે કંઈ થતું હોય એ માટે અમે ભગવાન શંકરનું કરીએ છીએ. શંકરને માટે દર સોમવારને દિવસે દરેક શ્રાવણ મહિનાનો સોમવારે અહીંયા આગળ અમે પૂજા પણ રાખીએ છીએ. તદુપરાંત અમે 5 જણા મળીને અહીંયા લઘુરુદ્ર કરીએ છીએ. શ્રી રામ સેના અંકલેશ્વર દ્વારા પૂનગામ સ્થિત લાખા હનુમાન મંદિરે શ્રાવણ માસના છેલ્લા શનિવારે મહાઆરતી અને ભંડારાનું આયોજન કરાયું. શ્રાવણ માસના છેલ્લા શનિવાર નિમિત્તે શ્રી રામ સેના અંકલેશ્વર દ્વારા પૂનગામ સ્થિત લાખા હનુમાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મહાઆરતી અને પ્રસાદીનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મહંત ગંગાદાસ બાપુ તેમજ શ્રી રામ સેનાના પ્રમુખ શૈલેષ વશી, ઉપપ્રમુખ દિગ્વિજય વશી, મોન્ટી બાબા તથા સ્થાપક દીક્ષિત સિંધા સહિત ઉપસ્થિત ભાવિક ભક્તોએ હનુમાનજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. અમારી રામ સેના છેલ્લા 10 વર્ષથી હિન્દુ ધર્મને જાગૃતિ લાવવા અને હિન્દુ ધર્મનો ફેલાવો થાય એ માટે છેલ્લા 10 વર્ષથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી રહી છે. શ્રાવણના 4 શનિવાર, મંગળવાર અને સોમવાર અને આ જે છેલ્લો શનિવાર જે છે એ શ્રી લાખા હનુમાનજી મંદિર ખાતે મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. आज पवित्र श्रावण मास के शुभ अवसर पे श्री लाखा हनुमान दादा के मंदिर में आज भक्तों की हजारों हजार की भीड़ सुबह से लगी हुई है. दादा का दर्शन करके भक्त लोग अपने जीवन को धन्य बना रहे हैं. तो आप तमाम भरूच वासियों से हमारा नम्र निवेदन है कि आप लोग एक बार दादा का दर्शन करके अपने जीवन को धन्य बनाएं. ભરૂચ શહેરમાં શનિવારે રાત્રે વિવિધ ગણેશ મંડળોની ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ મંડળો ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓમાં જોતરાયા છે. ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમાનું આગમન થઈ રહ્યું છે. ત્યારે જુનારવાડ, ચાંપાનેરની ખડકી અને જૂના બજાર ગણેશ મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિની શોભાયાત્રાનું જૂના ભરૂચમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ એસઓજીએ 10 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તહેવારોના સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભરૂચ શહેર અને વાગરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દુકાન તેમજ મકાનને ભાડુઆતને ભાડે આપી અને સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવામાં આવી ન હતી. આ મામલામાં પોલીસે 10 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે, જેમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા વિસ્તારો અને વાગરા પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારોમાં પોલીસમાં નોંધણી કરાવ્યા વગર દુકાનો અને મકાનો ભાડે આપનાર મકાન માલિકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ શહેરમાં આવેલ નિર્મલ ગંગા હોલ ખાતે શતચંડી મહાયજ્ઞ યોજાયો. શ્રાવણ માસ 14 નિમિત્તે સર્વ ભૂદેવો દ્વારા સર્વ ભક્તોના કલ્યાણ માટે નિર્મલ ગંગા હોલ ખાતે શતચંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં 51 જોડાઓએ યજ્ઞમાં જોડાયા હતા અને આહુતિ આપી હતી. ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે માતાજીની આરાધના કરી હતી. કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. આજ રોજ શ્રાવણ માસના ઉત્તમ પર્વમાં 14મીના દિવસે સર્વ ભક્તોનું કલ્યાણ થાય તથા અતિવૃષ્ટિમાંથી અમને નિવારણ મળી સદવૃષ્ટિની પ્રાપ્તિ થાય. સાથે સાથે દરેક હરિભક્તના કુળનું રક્ષણ કરવા માટે આજે ભગવતી જગદંબાની આરાધના એવી સતચંડી યજ્ઞનો આ એક પ્રોગ્રામ રાખેલો છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના સ્થાપક પ્રમુખ તરીકે ડોક્ટર ઇરફાન પટેલે શપથ ગ્રહણ કર્યા.
શનિવાર તારીખ 31મી ઓગસ્ટના રોજ ભરૂચની હોટલ લોર્ડ્સ રંગીન ખાતે ડોક્ટર ઇરફાન પટેલને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના સ્થાપક પ્રમુખ તરીકે રોટેરિયન મિહિર દવેએ શપથ લેવડાવ્યા હતા. પાસ્ટ પ્રેસિડેન્ટ તલકીન જમીનદારના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી ક્લબમાં અતિથિ વિશેષ તરીકે સિનિયર ડોક્ટર કેતન દોશી ઉપસ્થિત રહ્યા હતા. ઝૈનુદ્દીન સૈયદ રોટરી વિશ્વના ફલક ઉપર કાર્યરત છે એ વિશેની માહિતી પ્રદાન કરી હતી. 22 જણાની ટીમ ડિસ્ટ્રિક્ટ થીમ ધ મેજિક ઓફ રોટરીને સાકાર કરવા કટિબદ્ધ બનશે. He's our guest of honor. I would like to say a few words for him. Actually, I see him as my mentor because he helped me a lot to shape up my career. He always there. He always there as a senior, as a colleague, or as a partner. And today he also joined me when I am going to start my new journey. Thank you again so much, sir, for coming. I like to thank my all colleague Rotarians. Actually, last in 3 months, I never thanked them because it process. In last 3 months, I never thanked them. But today, I would like to start my journey by thanking them because when this opportunity come to me to forming a new club, I shared my thoughts with my good friends and colleagues. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શિવ મહોત્સવ નિમિત્તે 1.25 લાખ પાર્થિવેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચના તપોવન સંકુલ સ્થિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણ વદ 11 થી અમાસ એટલે કે તારીખ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઋષિકુમારો દ્વારા નર્મદા નદીમાંથી દરરોજ માટી લાવી ચિંતામણી પાર્થિવેશ્વરના 1.25 લાખ શિવલિંગ નિર્માણ અર્થે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શિવ પાર્થિવેશ્વર પૂજન લઘુરુદ્ર કરવામાં આવ્યો હતો. આ શિવ મહોત્સવમાં પરમ પ્રમાણ દર્શન પારડી આશ્રમના પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા શિવ મહિમા સ્તોત્ર જ્ઞાન યજ્ઞ યોજાયો હતો. જ્યારે તારીખ 1 સપ્ટેમ્બર અને 2 સપ્ટેમ્બરના રોજ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતીજી દ્વારા શિવ આરાધના જ્ઞાન યજ્ઞનું આયોજન સાંજના 6 થી 7:30 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે. તો તારીખ 2 સપ્ટેમ્બર સોમવાર શ્રાવણ વદ અમાસના રોજ સવારના 9 થી 12 કલાક દરમિયાન 108 સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્ર વિવિધ વિધાનપૂર્વક કરવામાં આવશે. કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ અંતર્ગત 1.25 લાખ શિવ પાર્થિવેશ્વરનું નિર્માણ કરી રહ્યા છે. ભક્તિભાવમાં વધારો થાય સાથે આ નાના નાના બટુકો ઋષિકુમારો જે પાઠશાળામાં અધ્યયન કરી રહ્યા છે એમની અંદર એક સેવા ધર્મ જાગે એવી ભાવના થકી વિદ્યા કામસ્તુ ગિરીશમ એવું આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે, તો વિદ્યા પ્રાપ્તિ માટે ભગવાન શિવનું આરાધન એ શ્રેષ્ઠ લખેલું છે અને કહેલું પણ છે. સાથે પરમ પૂજ્ય પરમ પ્રમાણ દર્શનના સ્વામીજી શ્રી નિજાનંદજી સુંદર મજાના જ્ઞાન યજ્ઞના માધ્યમથી બાળકોને શિવ મહિમના સ્તોત્ર સમજાવી રહ્યા છે અને એનું જ્ઞાન પણ ઋષિકુમારો પ્રાપ્ત કરી રહ્યા છે. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે હનુમાન ચાલીસા પારાયણ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું. પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા, ત્યારે હાંસોડ તાલુકાના ઇલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું. મંદિરે હનુમાન ચાલીસાના 40 પાઠનું આયોજન કરાયું હતું, જેમાં સંગીતમય રીતે હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા. વાલિયાના કરસાડ ગામના સંગીત વૃંદ દ્વારા અલગ અલગ રાગમાં હનુમાન ચાલીસાનું પારાયણ કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. જંબુસરની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પૂર અસરગ્રસ્તોને ફૂડ પેકેટ તૈયાર કરી 300 જેટલા પરિવારોની તેનું વિતરણ કરવામાં આવ્યું. અતિવૃષ્ટિના કારણે ભરૂચના જંબુસરમાં નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન ખોરવાયું હતું, ત્યારે જંબુસરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે આહવાન કરતા દરેક વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લઈને આવ્યા હતા અને જે વિસ્તારમાં પાણી ભરાયા હતા તે વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને ત્યાં જઈને ફૂડ પેકેટ તથા બિસ્કિટનું વિતરણ કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા 300 પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ઝઘડિયા તાલુકાના બિસ્માર માર્ગોને લઈ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં વરસાદી સિઝનમાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે, જેને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ત્યારે મુલત ચોકડીથી ઝઘડિયાને જોડતો અને અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. તેવામાં આ બિસ્માર માર્ગને લઈ અંકલેશ્વરના નિવૃત્ત ન્યાયાધીશ અને ઝઘડિયા કોર્ટના વકીલ દ્વારા ચીફ એન્જિનિયર, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપરાંત તાલુકા અને જિલ્લાના અન્ય અધિકારીઓ વિરુદ્ધ ઝઘડિયા કોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે. ઝઘડિયા કોર્ટ દ્વારા તમામ સામે નોટિસ ઇસ્યુ કરાતા ચકચાર મચી જવા પામી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં વાહન ચાલકો માટે રાહતના સમાચાર. સ્થાનિકો અને રિક્ષા એસોસિએશન સહિત વિપક્ષની રજૂઆતને પગલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું. ઢાળથી મમ્મદપુરા સર્કલને જોડતા રોડ ઉપર પેવર બ્લોકની કામગીરી શરૂ કરાઈ. આમોદ જંબુસરમાં પૂરના પાણી ઓસરતા ખેતીને ભારે નુકસાન. ઢાઢર નદીના કાંઠાના ગામોમાં 4 દિવસથી ફરી વળેલા પાણીને લઈ કપાસ, તુવેર સહિતના પાકો મૃતપાય. જંબુસરમાં પાલિકા દ્વારા સફાઈ અભિયાન અને દવાનો છંટકાવ શરૂ કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.